જુગાર રમતા 9 નબીરાઓ પોલીસના સકંજામાં, રોકડ રકમ, મોબાઈલ અને મોપેડ સાથે પોલીસનો દરોડો। વાવામનપુરામાં જુગારધામ પર રેડ, મુખ્ય આરોપી જાફર હુસેન ઉર્ફે ચોટલો, ગુલામ કાદર મલિક। કુલ પકડાયેલા આરોપીમાં 9 મુદ્દામાલ રોકડ, અંગઝડતી અને દાવ પરના 3 મોબાઈલ, 1 મોપેડ, પાના પત્તા, કુલ ₹67,500। પાણીગેટ વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। વાવામનપુરા વિસ્તારમાં પાણીગેટ શાક માર્કેટ પાછળ આવેલા મદની મહોલ્લામાં જાફર મલિક ઉર્ફે ચોટુ પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવીને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમી પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમને મળી હતી। આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને જુગાર રમતા 9 ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોપેડ સહિત કુલ ₹67,500નો મુદ્દામાલ કબજે કરીને તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।